નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધનો વંટોળ યથાવત જોવા મળી રહ્યો છે અને એનું કારણ છે સ્માર્ટ મીટરોના કારણે આડેધડ નાણાં કપાતા હોવાનો આક્ષેપ. જી હા, એક બાદ એક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બેફામ વીજ બિલ આવ્યું હોય અને હવે ફરી એકવાર ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અધધ વીજ બિલ આવ્યું હોવાના બે કિસ્સા સામે આવ્યા છે. જેમાં એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ગોધરા ખાતે એક સ્માર્ટ મીટર ધારકને 1 લાખ રૂપિયા કરતા વધુનું બિલ આવતા ગ્રાહક હેબતાઈ ગયો હતો, જ્યારે બીજી તરફ વડોદરા ખાતે પણ સ્માર્ટ મીટર ધારકને 54,000 રૂપિયાનું વીજ બિલ બાકી બતાવતા ગ્રાહક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હવે જો આપણે આ મામલે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગોધરામાં લાખો રૂપિયાનું લાઇટ બિલ આવવાની ઘટના સામે આવી છે. એક સ્માર્ટ મીટર ધારકને 1.3 લાખ રૂપિયાનું વીજ બિલ આવ્યું હતું, જેના બાદમાં ગ્રાહકે MGVCLની કચેરીમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી, જેના બાદમાં MGVCLએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને સિસ્ટમમાં અપગ્રેડેશન થતું હોવાના કારણે એપ્લિકેશનમાં વધારે બિલ દેખાતું હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, હાલ તો ગોધરામાં 7,000 થી વધુ લોકોની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશન બંધ થઈ ગઈ છે, જેને લઈને પણ ટેકનિકલ ક્ષતિના લીધે બિલ આવતું હોવાનું મુખ્ય ઇજનેરે કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે વડોદરાના નિઝામપુરામાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટમાં રહેતા જે રહીશો છે તેમને પણ સ્માર્ટ વીજનું મીટર લગાવ્યા બાદ મુશ્કેલી પડી રહી છે. અહીં એક રહીશને એપ્લિકેશનમાં 54,000 રૂપિયાનું બિલ બાકી બતાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા, જ્યારે સોસાયટીના અન્ય એક રહીશનું પણ 37,000 રૂપિયાનું અને અન્ય એકનું 26,000 રૂપિયાનું બિલ માઇનસમાં બતાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, જેને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો છે. તેઓનું કહેવું છે કે સ્માર્ટ મીટરનો વિરોધ નથી, પરંતુ જે રીતે જૂના મીટર ચાલતા હતા તે જ પ્રમાણેનું રીડિંગ આ નવા મીટરમાં આવવું જોઈએ. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.